વાંચતા છે. સર્વ આધિ વ્યાધિ ઉપાધિમાંથી જે મુક્ત થાય ઈ છે મોક્ષ પદ. મોક્ષ એટલે માત્ર શરીરથી છૂટું પડવું એને મોક્ષ ન કહેવાય. મોક્ષ એટલે સંસાર રૂપી સમુદ્રમાં રહીને સંસારનો ત્યાગ કરવો અથવા તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી, આ છે મોક્ષ. માણસ સ્વયંને ઓળખતો થઈ જાય, વ્યક્તિ જ્યારે પોતાને ઓળખતો થઈ જાય ત્યારે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. બંધનમાંથી છૂટું થવું, બંધનમાંથી મુક્ત થવું. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય પેલા ભ્રમરને તું ઉડીને દેજે. કવિ નાજીર સાહેબ ભાવનગરના, એમની ખૂબ જ સરસ મજાની રચના કે હે ઈશ્વર, હું મુક્તિનો ચાહક છું, મને આ સંસાર રૂપી જે બંધનો છે, કોઈને પિતાનું બંધન હોય, કોઈને પુત્રનું બંધન હોય, કોઈને પતિનું બંધન હોય, આ બધા બંધનો વ્યક્તિને જકડી રાખે છે, જવાબદારીઓમાં એટલા બધા પકડી રાખે છે. આનાથી મુક્ત થવાની વાત છે કે હું મુક્તિનો ચાહક છું, મને આ સંસાર રૂપી બંધન નથી ગમતા. કમળ બીડાય એ પેલા ભ્રમરને તું ઉડીને દેજે. હે ઈશ્વર, આ સંસાર રૂપી સમુદ્રની અંદર હું ડૂબી જાઉં એની પહેલા મને મોક્ષ આપી દે, મને મુક્ત કરી દે. અને મુક્ત થવા માટે ભાગવતની જરૂર છે, ભાગવત કથાની જરૂર છે. ભાગવત કથા આપને 7 દિવસમાં આ બધા બંધનોથી આઝાદ કરે છે, મુક્ત કરે છે, અને એ જ મોક્ષ. રાજા પરીક્ષિતને ખબર પડી કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. એ જ ક્ષણે રાજપાઠ, ઘર, પુત્ર, પરિવાર આદિ સમસ્તનો એને ત્યાગ કર્યો. એ જ ક્ષણે આ સર્વનો ત્યાગ કરીને ગંગાજીના આસન પાથરીને ઈશ્વરને મેળવવા બેસી ગયા, મોક્ષ પ્રાપ્ત કરવા બેસી ગયા. શા માટે? તો કે એની પાસે 7 દિવસ હતા. આપણી પાસે તો 7 દિવસ નથી. છે પરીક્ષિત રાજાને તો કહેવામાં આવ્યું હતું કે હે રાજન, તારી પાસે 7 દિવસ છે, 7 દિવસ સુધી તારું મૃત્યુ નથી. એને ખ્યાલ હતો. આપને તો એ નથી ખબર કે ઘડી પલમાં શું થશે. ખબર છે આપણી પાસે કેટલો સમય છે એ આપને ખબર, છતાં આપણે સમજતા, છતાં આટલી સરસ મજાની ભાગવત કથાનું આયોજન થયું છે, પણ બારણા ખોલવાનું મન થતું નથી કે નહીં? ક્યારે મોક્ષ, ક્યારે જાગશો? હવે ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત. જીવની માથે જમડા ફરે, જેમ તેતરની માથે બાજ. કોને ખબર છે કે કાલે શું થવાનું છે? ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે? રાજા પરીક્ષિતની પાસે 7 દિવસનો ટાઈમ હતો. કોઈની તાકાત નહોતી 7 દિવસ સુધી એને, કારણ એને શ્રાપ મળ્યો તો એને જાણવા મળ્યું
કે હે રાજન, તારું આજથી 7મા દિવસે મૃત્યુ છે, 7 દિવસ તારી હાથમાં છે. અને રાજા એ જ ક્ષણે સર્વ રાજપાટ, ઘર, પુત્ર, પરિવાર આદિ સર્વનો ત્યાગ કરીને અનશન ઉપર બેસી ગયા છે. હે ગંગાજીના આસને દર્ભનું આસન પાથરીને ગંગાજીના ઘાટ ઉપર બેસી ગયા છે. આપને તો એ નથી ખબર કે આપણું મૃત્યુ ક્યારે છે. અને કદાચ માનો કે આપને ખબર હોય તો આપણે ભજન ન કરીએ. બોલો, કરીએ? આપને કોઈ એમ કીધું કે આજથી 7મા દિવસે, કે આજથી 15 દિવસમાં, કે આજથી મહિને, 1 મહિનામાં તમારું મૃત્યુ છે, તો આપણે શું કરશું? હે? જે કઈ પ્રોપર્ટી હોય આ તે છે બધું હગે વગે કરવા મળી કે ન કરવા મળી? હે? છોકરાના નામે કરી દઈ, પછી કોઈ મારા છોકરાને હેરાન ન કરે ને આમને તેમને. આવું કરી પણ આપણે ઈશ્વરનો માર્ગ ના અપનાવીએ. એ તો પરીક્ષિત રાજા હતા. અને કાં તો આપણે દવાખાને જઈશું કે ગમે એટલા રૂપિયા થાય પણ આમાંથી અમને બચાવો, કે નહીં? મૃત્યુનો ડર બધાને લાગે, આ ડરને દૂર કરવા માટે આ ભાગવત કથા છે. મુક્ત થઈ જાઓ, આઝાદ થઈ જાઓ, બંધનોમાંથી આઝાદ થઈ જાઓ. ગઈકાલની કથા આપણે જોઈ કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્યાં કથા સંભળાવતા